નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ખણુસા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ સારાના નવા ઓરડાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામમાં આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ સારામાં નવનિર્મિત 2 ઓરડાનું ઉદ્ઘાટન યોજાયું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ રિબિન કાપીને કર્યો હતો. આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગાયત્રી શક્તિપીઠ દ્વારા 30 સગર્ભા માતાઓ માટે ગર્ભ સંસ્કારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓ દ્વારા સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરિત કરવામાં આવી હતી. દાતાઓનું સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેમાનો દ્વારા હર્બલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનું સંદેશ આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ આ પ્રસંગે મહિલાઓમાં એનિમિયા રોગનું વધતું પ્રમાણ તેમજ દીકરીઓની ઘટતી સંખ્યા અંગે જનજાગૃતિનું મહત્વ સમજાવતા માર્ગદર્શન આપ્યું હતું. આપણા ખણુસા ગામની વાત કરીએ તો દીકરાઓ સામે દીકરીઓનું ખૂબ જ ઓછું પ્રમાણ છે, જે 2022-23ના વર્ષમાં તેમણે સમાજને આ બાબતો પ્રત્યે વધુ સભાન રહેવા અને સકારાત્મક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ભાજપ કારોબારી સભ્ય નીતિનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કારોબારી ભરતભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, મહામંત્રી ગોવાભાઈ ચૌધરી, પ્રિતેશ પટેલ, જિલ્લા સદસ્ય અર્પિતાબેન પટેલ, તાલુકા સદસ્ય મનુજી ચાવડા, સરપંચ લાલભાઈ કોટડી, પિલવાઈ રામનગર તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર વિજય પટેલ સહિત ગ્રામજનો, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સુચારુ સંચાલન સરપંચ શ્રીમતી મધુબેન નટુભાઈ પટેલ, તાલુકા સદસ્ય મનુજી ચાવડા તેમજ મનીષાબેન, પિંકીબેન અને જિગીસાબેન અમીનના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક જાગૃતિના ક્ષેત્રે મહત્વનું પગલું ગણાયું હતું. अपना पूर्व धारासभ्य एपीएमसी पूर्व चेरमेन माननीय श्री रमणभाई पटेल एवं प्राथमिक शाळाना नवीन ओरडा गाम आरोग्य मंदिर संकुल